જય માતાજી સર્વને। આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે। અમારું સ્વમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બંનેની વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં। જે પણ ડિસિઝન આવશે અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ। તો બસ આટલું જ કહેવાનું હતું। વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે, પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો હું આનું પર અત્યારે તો અનશન ઉપર છું। અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। આખા ક્ષત્રિય સમાજનું ડિસિઝન એ છે અને એ જ રહેશે। સમાધાન અમારું ડિસિઝન નથી। ધન્યવાદ। એના માટેનું જે કાંઈ મુદ્દો છે એને અટકાવવા માટે જે આપણે મળીએ છીએ એના અટકાવવા માટે ક્ષત્રિય સમાજે બીડું ઝડપ્યું છે, એમાં આપ સર્વે સરખે સરખા ભાગીદાર છો એટલે આપને નમસ્કાર કરું છું। આપ બધા પણ એના અભિનંદનના અધિકારી છો। એટલે જ્યારથી આ પ્રશ્ન ઊભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ વળાંક આવ્યા અને આ એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે। એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા। જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં। ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે। એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે, અને હવે પછી જે કંઈ થવાનું હોય એના આપ સૌને મારા જય માતાજી। ભારતની લોકશાહી અને અખંડિતતા જેની આભારી છે એવા રાજપૂત સમાજે જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે, ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે। અમારા રાણીઓએ જોહર કરેલા, અમારા વડવાઓ શું લડેલા, જેના પાળિયાઓ પણ છે। આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી, પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે। અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી, આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે। મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાઈને ફ્રાઈ ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રાજા મહારાજા ઝૂક્યા, રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો। આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંગ નથી। એટલે આજે અમારી 5 દિવસની આખી આજે 6-7 દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મિટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે, અમારા એ પિતા છે, ભાઈઓ છે, વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઊભા થતા હોય, આવા ઉગ્ર આંદોલન થતા હોય, ત્યારે પાર્ટી ઈચ્છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે, સંવેદના વ્યક્ત કરે। વડીલો પધાર્યા। હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે, તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ, મારો ભાઈ મારે સામેથી આવેલા। એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે।